શું મારું રિસર્ચ સક્સેસ ગયું? થેન્ક યુ સો મચ સર. હા સર, હું કાલે જ મુંબઈ આવવા માટે નીકળી જાઉં છું. ઓકે સર, થેન્ક યુ સો મચ. શ્રી, શું વાત છે? મમ્મી, બહુ જ સરસ ન્યૂઝ છે. નક્ષત્ર સ્પેસ સોલ્યુશનમાંથી મને જોબ ઓફર મળી ગઈ છે. અરે તું રિસર્ચ નું કઈ બોલ્યો તો એ જ ને? કાકા, મેં પ્રી ડિઝાસ્ટર પ્રેડિક્શન ડિવાઇસ બનાવ્યું છે, જે જમીનની સપાટીની સૂક્ષ્મ એટલે કે એકદમ બારીક હલનચલન પણ પકડી લે છે, જેથી કે સુનામી, ભૂકંપ અને વાવાઝોડા જેવા નેચરલ ડિઝાસ્ટર્સની પણ એડવાન્સમાં ખબર પડી શકે છે. અને જો આ ડિવાઇસથી સમયસર સ્થળાંતર થઈ જાય તો હજારો લોકોનો જીવ પણ બચી શકે છે. શ્રી, આ તો બહુ મોટી સમાજ સેવા કહેવાય. મમ્મી, મારા આ જ ડિવાઇસથી ઇમ્પ્રેસ થઈને કંપનીએ મને જોબની ઓફર આપી છે અને પે સ્કેલ પણ બહુ સારો છે. કોંગ્રેચ્યુલેશન્સ. મમ્મી, બસ હંમેશા આવો સફળ રહે. મારે કાલે મુંબઈ માટે નીકળવું પડશે. કાલે? નાના શેઠ, કેટલા દિવસ? અરે કાયમ માટે. આવડી મોટી નોકરી લાગી છે તો કાયમ માટે જ ત્યાં રહેવું પડશે ને, હે ને શ્રીભાઈ? કાયમ માટે? ના ભાભી, કાયમ માટે નહીં. વર્ક ફ્રોમ હોમ છે, એટલે કે ઘરેથી જ કામ કરવાનું છે. હા, કંપની મુંબઈની છે એટલે મહિનામાં 1-2 વખત જવું પડશે, પણ બાકી બધું કામ અહીંયા રહીને જ કરવાનું છે. અને અત્યારે 4-5 દિવસ માટે મારે મુંબઈ જવું પડશે. મમ્મી, હું જાઉં છું. મારે બહુ બધી તૈયારી કરવાની છે. અરે પણ આ નાસ્તો? મમ્મી, અત્યારે ભૂખ નથી. મહિનાઓ પછી જોબ મળી છે મને. પ્લીઝ પછી વાત. અરે શ્રી, કાકા, હું પછી જમી લઈશ. અત્યારે અમને તૈયારી લઈ લાવ દો. ઓકે, બાય બાય બાય. આ તો છોકરીઓનું બેગ છે ને, આ શું કામ? હા, તો નાના શેઠ હું છોકરી જ છું અને આ મારી બેગ છે. તું ક્યાં જાય છે? નાના શેઠ, ક્યાં કારો નો કરાય, અપશકન થાય. આઈ એમ સોરી કંકુશ્રી જોશી. તમે જણાવશો તમે સીધ જાઓ છો? મુંબઈ. સાચે? કંકુ, આ વખતે નહીં, મારે ત્યાં બહુ બધું કામ છે. નાના શેઠ, તમારા કામમાં ક્યાંય નહીં નડું અને હું તમારા ભેગી મુંબઈ આવું છું એટલે આવું છું. વાત પૂરી થઈ ગઈ. અરે, મુંબઈ જવાની આટલી બધી જીદ? થોડીક મુંબઈ જવાની. નાના શેઠ, હું અહીંયા એકલી શું કરીશ? મને તમારા ભેગના જરાય નહીં ગમે. કંકુ, તારી વાત બરાબર છે, પણ પ્લીઝ તું મારી વાત સમજ. આપણે ફરી પાછા આવશું ને અહીંયા. હું તને સરસ આખું મુંબઈ ફરાવીશ. ના, અત્યારે મુંબઈ આપણે બંને, બસ વાત પૂરી. કંકુ, અરે ત્યાં બહુ બધું કામ હશે. તારું ધ્યાન કોણ રાખશે ત્યાં? અરે, હું કઈ નાની ટીકલી થોડી છું કે મને ધ્યાન રાખવા માટે કોઈ જોઈએ. મને કોઈ ધ્યાન નહીં રાખે ને તોય ચાલશે. હું મારું ધ્યાન પોતે રાખી શકું છું. હું નાની નથી. અત્યારે આ તું જે જીદ કરી રહી છે ને, એ પણ નાની કીકલીની જેમ જ છે. એમ? તો ઠીક છે. હવે તમારી ધર્મપત્ની તરીકે હું તમને કહું છું કે હું તમારા ભેગી મુંબઈ આવવાની છું એટલે આવવાની છું. વાત પૂરી. આ એક પત્નીનો હક છે કે પતિ ક્યાંય પણ જાય તો એની પત્ની એની ભેગી જાય. અચ્છા, હા. તો પછી આ રીતે તું જે મારી ભેગી આવે છે એને શું કહેવાય ખબર છે ને તને? એટલે હું બધા ઘરવાળાઓની સામે કહી ચૂક્યો છું આઈ લવ યુ, પણ તું હજી સુધી નથી બોલી. હા, તો હું તમને તો નાના છે બોલીએ જ પ્રેમ થોડી કહેવાય. આ લાડ છે ને એ પ્રેમ જ છે. તમે મને ખીજાવ છો ને એ પ્રેમ જ છે. હું એકને એક ભૂલ વારે વારે કરું છું ને એ પ્રેમ છે અને તમે એકને એક ભૂલ મારી ભૂલી જાવ છો ને એ પ્રેમ જ છે. અરે પણ હું તને બેગ પેક કરવામાં મદદ કરું? મમ્મી, વાંધો નહીં, હું કરી લઈશ. આ તો કંકુની બેગ છે, આને કેમ બહાર કાઢી? તું કહીશ કે હું કહું? અરે પણ તારે કહેવાનું હોય ને. પણ તમે ક્यों નહીં? મારે થોડી વાત કરવાની. શ્રી, કંકુ આવો. મને કઈ વાત કરશો? મુંબઈની વાત છે. એક જણ, બે માંથી કોઈ પણ એક જણ બોલો. હું કહું કે તું કહીશ? બા, મારે નાના શેઠ ભેગું મુંબઈ જવું છે. જો તમે હા પાડો ને તો જ. હા, આ કંકુના મનની વાત થઈ મમ્મી. હવે મારા મનની વાત પણ સાંભળી લો તમે. મમ્મી, મારે ત્યાં બહુ બધું કામ હશે. હું બહુ જ બિઝી હોઈશ
કંકુનું ધ્યાન રાખવાવાળું કોઈ ન હોય, એ એકલી પડી જશે. પણ હું મારું ધ્યાન પોતે રાખી શકું છું. શ્રી, કંકુએ કહ્યું ને એ પોતાનું ધ્યાન જાતે રાખશે, પછી તને વાંધો શું છે? મમ્મી, મને ત્યાં બહુ કામ હશે. શ્રી, જવાબદારી પણ એક કામ જ છે ને, અને કંકુઓ તારી જવાબદારી છે. તને ખબર છે, જ્યારે તારા પપ્પા બેંકની મીટિંગ માટે કે કોન્ફરન્સ માટે જતા ને, ત્યારે હંમેશા મને સાથે લઈને જતા અને કહેતા કે ચારુ, તું મારી સાથે હોય ને તો ડગલે ને પગલે મને શુકન થાય છે. અને કંકુઓ તો સાક્ષાત લક્ષ્મી છે. તારે તો રાજી થવું જોઈએ, એ સામેથી તને કે છે લઈ જવા માટે. ઓકે, તમે ઈચ્છો છો કે હું તમારી વહુ એટલે કે કંકુને મારી સાથે લઈ જાઉં? હા, અને શ્રી, આ વાત તો તારે મને કરવી જોઈતી હતી. સોરી. કંકુ વહુ, તમે ખુશી ખુશી જાઓ. તમે જશો ને તો થોડા દિવસ તમને કામમાંથી પણ રજા મળશે. તો બસ સાચે હું મુંબઈ જાઉં? હાસ તો જાઓ. અને જો તમને આ તમારો વર એટલે કે મારો દીકરો જો કંઈ પણ બોલે ને તો મને કહેજો. હું છે ને એને એમ સીધો દોડ કરી નાખીશ. કરી દઈશ હું, મમ્મી ધ્યાન રાખીશ એનું. તમારી વહુનું ધ્યાન રાખીશ. સાચે હું તમારી આ ક્યારેય નહીં ભૂલું. બહુ આભાર. માતાજી કરે તમારા બંનેની જોડી હંમેશા અકબંધ રાખે અને તમને હંમેશા બધી મુસીબતોમાંથી બચાવી રાખે. ચાલો ચાલો, તૈયારી કરો મુંબઈ જવાની. હાલો. મુંબઈ. કરીએ પેકિંગ તમારી. હા. માવડી, ઘરથી પહેલી વાર આટલી દૂર જાઉં છું. જવાની વાત તો મેં જ કરી, પણ હવે છે ને મનમાં ખચકાટ થાય છે. આમ ઘર મેલીને જાઉં, પણ બાએ હા પાડી અને નાના શેઠ ભેગું જવાનું છે એટલે રાજીપો વધારે છે. અને માવડી, નાના શેઠ તો ત્યાં મારી ભેગા જ છે એટલે મારી ચિંતા કરવાની જરૂર નથી. પણ અહીંયા બસ બાપ, છોકરાઓ અને ભાઈ ભાભીનું ધ્યાન રાખજો. બાકી હું તો આમ ગઈ ને આમ આવી ગઈ. બસ 5 જ દિવસની વાત છે. તમે અહીંયા ધ્યાન રાખજો હો. ઓહો, મેડમ તો ઓફિશિયલી હનીમૂન પર ચાલ્યા છે ને કઈ? કંકુ, ફોટા પાડવાનું ને મોકલવાનું ભૂલતી નહીં. હા બેન, દરિયાની હારેના ફોટા હું તમને મોકલીશ. શું દરિયા સાથે? દરિયા પાસે ભાઈની સાથે બેઠેલી હોય ને એવા ફોટોસ જોઈએ છે અમને તો. અને એમાં પણ શ્રીનો હાથ પકડ્યો હોય, શ્રીના ખભા પર માથું મૂક્યું હોય એવા. બા, કરિયાણું છે ને એ બધું લઈ આવી છું અને લાઇટનું બિલ પણ ભરાઈ ગયું છે અને દૂધવાળાને પૈસા દેવાઈ ગયા છે તો તમે નહીં દેતા. બીજું શું હતું? હા, તમારી દવા જે છે ને એ પૂરી થઈ ગઈ હતી તો એ હું પાછી લઈ આવી છું. અને હા, આ પુણ્યની દવા છે ને એ તમારા રૂમમાં જ રાખી છે યોગિતાબેન, તો એ ત્યાંથી લઈ લેજો. કંકુ વહુ, અમે બધા છીએ ને ઘરમાં, અમે જોઈ લેશું બધું. હા કંકુ, તું પહેલી વાર બહાર ફરવા જાય છે એટલે ઘર અને ઘરનું કામ અહીંયા મૂકીને જ જા. ભાભી, જોયો આનો દેખાડો જોયો? જાણે બધું કામ એ જ કરતી, આપણે તો કંઈ કરતા જ ન હોય. કરી લે, બધા કામ જાતે જ કરી લે કંકુ. પણ છેલ્લી વાર, હવે તું આ ઘરમાં પાછી નથી આવવાની. ભાભી, જવાબ તો દો. શું જવાબ દઉં જ્યોતિ? હવે ઘરના બધા જ કામ આપણે હાથે કરવા પડશે. તે 5 દિન તો કરી લેશું. ના, જિંદગી ભર. કંકુ, જીવતા જીવ તને એવું મોત આપીશ કે તું મરવા માટે હાથે પગે લાગીશ. જિંદગી ભર? કા?
કંકુલ પાછી ન થાય. રામ જાણે. ખોટું રામ જાણે કરે બધું એ જ જાણે. કંકુઓ, જ્યાં સુધી તમે અહીંયા હતા ત્યાં સુધી તમે અહીંયા ના હતા. હવે તમે રજા પર જાઓ છો. આ તમારું પહેલું વેકેશન છે. મજા કરજો અને જીવનનો નવો આરંભ કરો. કંકુ, તમારી આંખમાં આંસુ કેમ આવી ગયા? બા, એવું થાય છે કે હું કાયમ માટે જાઉં છું. મારી આજે વિદાય થાય છે ને એવું લાગે છે. જો તમે આ ઘરમાંથી વિદાય થઈને જતા હોત ને તો મારી આંખમાં પણ આંસુ આવી ગયા હોત. પણ મારી દીકરી મારા ઘરમાં જ છે એટલે મને શાંતિ છે. ને આમે કંકુ, તું આ ઘરને અને ઘરના લોકોને છોડીને ક્યાં જવાની છે? હે, જ્યાં સુધી આ ઘર છે, ઘરમાં કંકુ છે. શું કહો છો ભાભી? સાચી વાત છે. કંકુઓ, તમારા વગર આ ઘર નહીં, માત્ર મકાન છે. અને જ્યારે તમે હો ને ત્યારે જ અમને આ ઘર પસંદ છે. શ્રી, બધી તૈયારી થઈ ગઈ છે ને બેટા? અને કંકુઓ, એમનું પેકિંગ બરાબર થયું છે? હા બેટા, શહેર અજાણ્યું છે એટલે અજાણ્યા માણસો સાથે વાત કરતા જરા વિચારજો. ને આ ડાયરી હંમેશા તારી પાસે રાખજે. આમાં બધી વિગતો અને બધાના નંબર છે. હા, આલે. નાનાશી, આમ તો તારા ફોનમાં બધાના નંબર છે જ, પણ જો ભૂલથી તારો ફોન કે આગો પાછો થયો ને તો એમાં બધા જ નંબર છે. એમાંથી તું જોઈને ફોન કરી શકે. હા, અને હા બેટા, સમયસર જમી લેજે. તમે બધા તો એમ કહો છો કે હું નાની છોકરી છું અને શાળાના પ્રવાસમાં જઈ રહી છું. અરે જો એવું હોત ને તો હું છેક પ્રવાસના સ્થળ સુધી આવ્યો હોત ને જોયું હોત મારી દીકરીને ત્યાં કોઈ જાતની તકલીફ તો નથી ને. ઓ કાકા, એ બધું બાજુ મૂકો ને. અને કંકુડી, તું જાય છે તો મુંબઈથી મારા માટે કંઈક લેતી આવજે. હો, હા જ્યોતિ ભાભી, અને તમન્ના ભાભી, તમારી માટે હું યાદી લઈ આવીશ. શ્રી, તું આને ગેટવે ઓફ ઇન્ડિયા લઈ જજે અને ચોપાટી તો બિલકુલ નહીં ભૂલતો. ને હા કંકુ, ચોપાટી પર જઈને પાવભાજી ખાવાનું ના ભૂલતી. હા, જલસા પડી જશે. હવે તમારા બધાનું પત્યું? જ્યોતિતાબેન, હા, અમે બહાર જઈએ છીએ. ઓ, કેમ રડે છે બેટા? મમ્મી, આપણે એક કામ કરીએ કે આ પુણ્ય છે ને કંકુ એની સાથે જ લઈ જાય. આપણે લોકો તો કંકુ વિના 5 દિવસ કાઢી નાખશું, પણ આ પુણ્ય એને કંકુ વિના નહીં ચાલે. હા ભાભી, મને પુણ્યની બહુ ચિંતા થાય છે. એમ થાય છે કે હું ત્યાં પાછથી આના વગર કેમ રહી શકીશ. કંકુ, તું જરાય ચિંતા નહીં કર. હું તને રોજ રાત્રે વિડીયો કોલ કરીશ. અને એમ પણ પુણ્યની ટેવ પડી ગઈ છે ને કે જ્યાં સુધી તું હાલરડું ન ગાય ત્યાં સુધી એ સૂતો નથી. એટલે હું તને વિડીયો કોલ કરીશ, તું હાલરડું સંભળાવી દેજે અને તું એને જોઈ પણ લેજે. ઠીક છે? લાવ. અરે જોવો બા, જેવી રીતે જમીન પર કંકુનો રંગ પથરાળો એવી જ રીતે નાના શેઠની કંપનીમાં એમની મહેનતનો રંગ પથરાશે. કા ચલો, તમે લોકો નીકળો હવે. અરે નહીં પુનિયા, કેમ રડે છે આટલું બધું?
રણની તું જા શાંતિથી. કંકુ બેટા, હસતા હસતા આવવાનું અને હસતા હસતા જવાનું. હું જાઉં છું. આપણે ઘરની બહાર જ્યારે બી જતા હોય ને ત્યારે જાઉં છું નહીં બોલવાનું, આવું છું બોલવાનું. હા, આવું છું. હાય બાપા ભાભી, ઓલી કંકુડી ગઈને આપણે કામવાળા બનીને બેસી ગયા છીએ. તમને ખબર છે મને કેટલા બધા અભરખા હતા મુંબઈ જવાના, કેટલા બધા, કેટલી ઈચ્છા હતી ને આપણી પહેલા ઓલી કંકુડી મુંબઈ પહોંચી ગઈ. જ્યોતિ, આવતી તકલીફ સોહામણી હોય છે. હાય બાપા ભાભી, તમે કેટલું અઘરું અઘરું બોલો છો. ઓકે, તો સાદી ભાષામાં એમ કહી શકાય કે અત્યારે આ બધું તને તકલીફ લાગતી હશે. આ જ તકલીફ તને અને મને આ ઘરની બેસ્ટ વહુ બનાવશે. ભાભી, તમે છે ને છોકરીઓની ગજની બની ગયા લાગો છો. હા, એ તમે ભૂલી ગયા છો ઓલી કંકુડી છે ને શ્રેષ્ઠ વહુ બની ગઈ. એ હતી, હવે આપણે બનવાનું છે. કેવી રીતે? હે, એલી જેમ ટિફિન બનાવીને ટિફિન બનાવીએ કે કંઈ બીજું કરીએ એ તો મારા ઉપર છોડી દે. માં, જ્યારથી કંકુ વહુ ઘરમાં આવ્યા ત્યારથી મને તમારી પાસે આવવાની જરૂર નથી પડી. પણ આજે તમે પૂજાનું કંકુ ડોળીને જે સંકેત આપ્યો ને એનાથી મને મનમાં મૂંઝારો થાય છે. કંકુ વહુએ વાત તો ટાળી દીધી, પણ ખબર નહીં કેમ મારા મનમાં છાના ખૂણે આશંકા અકબંધ છે. માં, બહુ વખતે મારા બંને બાળકો મારાથી આટલા દૂર જઈ રહ્યા છે. શ્રી માટે તો મુંબઈ પોતાનું છે, પણ કંકુ વહુ પહેલી વાર આટલી દૂર જઈ રહી છે. માં, કંકુ વહુને તમારા ઉપર અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે અને અમને કંકુ વહુ પર બસ આ શ્રદ્ધા અને વિશ્વાસ અકબંધ રાખજે. માં, મારી દીકરીની રક્ષા કરજે. માં, મારી દીકરીની રક્ષા કરજે. માં, આ લાગ્યો. અરે મમ્મીનો કોલ. હા મમ્મી. જય શ્રી કૃષ્ણ શ્રી બેટા. તા છે, લાવ લાવ. તા ટાઈમસર જમો છો ને અને દવા લઈ લીધી તમે? તું છે ને મારી એના ઘરની ચિંતા નહીં કર. ફરવા ગઈ છે ને તો મજા કર, ફર ત્યાં આગળ. ક્યાં છો તમે લોકો? અમે તો છે ને અહીંયા ગેટ પર છીએ. ગેટવે ઓફ હા હા હા, ગેટવે ઓફ ઇન્ડિયા પર છીએ. જો હું તમને દેખાડું. જો અહીંયા કેટલી બધી ગર્દી છે. મન તો થાય છે કે અહીંયા જ રહી જાઓ. મમ્મી, અમને તો દેખાડો. અમે જ્યોતિ ભાભી, તમને ભાભી જો દેખાડો. આ જો ગેટવે ઓફ ઇન્ડિયા છે. હાય બાપા, ચારે બાજુ પાણી જ પાણી છે મમ્મી. હા અમાર પોરબંદર જેવું જ છે, સેમ ટુ સેમ. હા, કંકુ, મજા આવે છે ને? બહુ એટલે બહુ જ મજા આવે છે જ્યોતિ ભાભી. ખાલી એક જ તકલીફ છે. તમારી બહુ યાદ આવે છે. તમે બધા અહીંયા હોત ને તો વધારે મજા આવત. યોગિતા બેન, તમને ખબર છે અહીંયા તો છે ને બધા એટલા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ફરે છે. મને તો એવું થાય છે કે આટલા ટૂંકા કપડાં આપણે બાથરૂમમાં ન પહેરીએ. એટલા ટૂંકા કપડાં. અલી, એને ફેશન કહેવાય અને આટલી નથી ખબર પડતી. બોલો. અરે હું મેરી આવી ફેશન. આના કરતા તો છે ને આવા કપડાં સારા. કા હાલે જો ફોન હોય, મારી વાત કરાવો. આ જો તમારા કાકા આવી ગયા. કાકા કંકુ વહુ, જ્યારથી તમે ગયા છો ને ત્યારથી કાકા જમ્યા જ નથી. લે, એ કંકુ, જમું છું. હા, આ લોકોનું નહીં સાંભળ. વાત શું છે તને ખબર છે? અહીંયા આગળ તારા જેવું જમવાનું કોઈ બનાવતું નથી ને એટલે. કાકા, કાઈ પણ બોલે છે. આકા 4 દિવસની વાત છે. ખાઈ લ્યો ને.
અને પછી છે ને હું તમને જે ભાવે એ બધું બનાવીને દઈશ અને પાછા આપણે આવશું બધાય મળીને અહીંયા મુંબઈ ફરવા. હા પાક્કું પાક્કું. આપણી આ ફેમિલીની પિકનિક એટલે કે ફેમિલીની ટ્રીપ મારા તરફથી. હા એક મિનિટ હું મજામાં છું, કંકુ પણ મજામાં છે અને આશા છે કે તમે પણ મજામાં હશો. એટલે હવે અમે અમારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, એટલે હું ફોન મૂકી રહ્યો છું. બાય બાય, ટાટા, ટેક કેર. શું નાના શેઠ તમે પણ ફોન કેમ બંધ કરી દીધો? કેટલા રાજી થઈને વાતો કરતા હા, તો હું પણ તારી સાથે રાજી થઈને વાત કરતો હતો ને કંકુ.